મારું નામ પ્રિયા છે. હું ખૂબ જ સુંદર અને એક મધ્ય વર્ગની સરળ જીવન જીવનારી છોકરી છું. મારા જીવનમાં બધું સામાન્ય હતું. મમ્મી પપ્પા, બે ભાઈઓ અને મારું પોતાનું નાનું ઘર. મેં હમણાં જ અભ્યાસ પૂરો કર્યો હતો અને મારી ઉંમર પણ મોટી થઈ ગઈ હતી. એટલે ઘરના લોકોએ મારા લગ્ન માટે સંબંધ જોવાનું શરૂ કર્યું. એક દિવસ મારા માટે ખૂબ સારો સંબંધ આવ્યો. છોકરાનું નામ વિકાસ હતું. તે ખૂબ સરસ દેખાવનો અને સફળ બિઝનેસમેન હતો. પણ તેને માતા પિતા નહોતા. તે એકલો રહેતો હતો. મારા પપ્પાએ બધું જોઈને તરત હા પાડી અને મારા લગ્ન વિકાસ સાથે થયા. મિત્રો, શરૂઆતના દિવસો મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. વિકાસ મારી ખૂબ સંભાળ રાખતા. હું પણ તેને દિલથી પ્રેમ કરતી. પણ મારું આ સુખ વધારે સમય ટકી ન શક્યું. લગ્નના ફક્ત 6 મહિના બાદ એક વહેલી સવારે વિકાસને છાતીમાં દુખાવો થયો. અમે શહેરની મોટી હોસ્પિટલમાં ગયા. ખબર પડી કે વિકાસને હાર્ટ એટેક આવ્યો છે. બધું એક પળમાં વિખરાઈ ગયું. વિકાસ મને છોડી ગયો, હંમેશા માટે. હું સાવ તૂટી ગઈ. મારા માટે દુનિયા વીરાન થઈ ગઈ હતી. હું માતા બન્યા વગર જ વિધવા બની ગઈ. મમ્મી પપ્પા મને ઘરે લઈ જવા માંગતા હતા. પણ મેં તેને કહ્યું કે હું એ ઘરમાં રહીશ જ્યાં વિકાસ સાથે મેં જીવન જીવ્યું હતું. તેમનો વિશ્વાસ, તેમનો પ્રેમ મને એ દિવાલો વચ્ચે જીવંત લાગતા હતા. પણ એકલતાની રાતો મને ડરાવવા લાગી. ભય, ખાલીપો અને યાદો, આ બધાની વચ્ચે હું રોજ રડતી. મને મારું જીવન હવે અર્થહીન લાગતું હતું. એક દિવસ મને વિચાર આવ્યો કે ઘરના એક ભાગને ભાડે આપી દઉં. કદાચ કોઈ પરિવાર અહીંયા રહેવા આવે તો ઘરમાં એકલું એકલું નહીં લાગે અને ભાડાની રકમથી મને થોડીક આવક થશે. મારે ઘર એકલા પુરુષને ભાડે આપવું નહોતું, સાથે તેનો પરિવાર જોઈએ. 3 દિવસ પછી એક યુવાન છોકરો અને તેની સાથે 45 વર્ષની સ્ત્રી દરવાજા સામે ઊભા હતા. છોકરાનું નામ રોહન હતું અને સ્ત્રીનું નામ શાંતિ. તેમણે કહ્યું, અમે પતિ પત્ની છીએ. તેને જોઈને હું ચોંકી ગઈ, કારણ કે તે કોઈ પણ સંજોગોમાં પતિ પત્ની લાગતા નહોતા. પણ તેની નમ્રતા જોઈને મેં મકાનનો એક ભાગ તેને ભાડે આપી દીધો. પ્રથમ રાતથી જ મને શાંતિ વિશે વિચિત્ર લાગવા લાગ્યું. રસોડામાં હું રાંધતી હતી અને મેં તેમના માટે પણ ભોજન બનાવ્યું. પણ જ્યારે હું ભોજન આપવા તેના રૂમમાં ગઈ ત્યારે રોહને કહ્યું, શાંતિ સૂઈ ગઈ છે, તેને માથું દુખે છે. જેમ જેમ દિવસો વીતતા ગયા, રાત્રે વિચિત્ર અવાજો આવવા લાગ્યા, જેમ કે કોઈ સ્ત્રી દુઃખથી સીંચો પાડતી હોય. મેં મારા કાન બંધ કર્યા, પણ અવાજ મારા મગજમાં ઘૂસી ગયો. શાંતિ રોજ સાંજે બોલતી. મને ભય લાગી રહ્યો હતો. એક રાત્રે હું તેના રૂમમાં ગઈ તો શાંતિ રડતી હતી. મને જોઈને તે કહેવા લાગી, મારું આ દુનિયામાં કોઈ નથી. રોહનને હવે હું ગમતી નથી. એની નજરમાં હું કદી પસંદ નથી રહી. એ કહેતી ગઈ. મારા રૂપથી તેને શરમ આવે છે અને હવે તે મારા ઉપર શંકા કરે છે. હું તૂટી ગઈ છું. શાંતિમાં મને મારા જેમ એકલી તૂટેલી સ્ત્રી દેખાય. પણ બીજે દિવસે રોહન મને મળ્યો. મેં રોહનને ઊભો રાખ્યો અને બધી વાત કરી.
ત્યારે રોહને કહ્યું, શાંતિ માનસિક રીતે બીમાર છે. લોકો સમજે છે કે તે પાગલ છે. મેં તેને બચાવવા તેની સાથે લગ્ન કર્યા. આ બધાને છોડીને. હવે હું મૂંઝાઈ ગઈ. બંનેનું કહેવું અને વક્તવ્યો અલગ હતા. બંનેના હૃદયમાં દુઃખ હતું. હવે કોણ સાચું હતું? હું હવે સાચું જાણવાનો પ્રયત્ન કરવા લાગી. એક રાત્રે શાંતિના રૂમમાંથી ફરીથી સિંચોના અવાજ આવવા લાગ્યા. મેં રાહ ન જોઈ. દરવાજો ખખડાવ્યો. રાત શાંત હતી, પણ ચીચો ચાલુ હતી. શાંતિએ એક દિવસ મને કહ્યું, મારા પતિએ મારા દરેક શબ્દ રેકોર્ડ કર્યા છે. હવે હું તેની કેદમાં છું. મારી ઉપર તેની નજર છે. એટલે મેં એક નિર્ણય લીધો. મેં સીસીટીવી કેમેરો લગાવવાનો પ્લાન બનાવ્યો અને આખી ઘટનાને પકડવાનું નક્કી કર્યું. પછી જે રાત્રે રાજ ખુલ્યું એણે મને હચમચાવી દીધી. તે રાત્રે જ્યારે હું ભોજન આપીને સૂઈ ગઈ, પણ સવારે હું હોસ્પિટલમાં હતી. મારી પોલીસ મિત્ર રમા મારી આગળ ઊભી હતી. તેણે કહ્યું, તમે જેને ઘર ભાડે આપ્યું હતું તે બંને ચોર છે. આખા શહેરમાં ભાડૂતના નામે લૂંટ ચલાવે છે. શાંતિ અને રોહન ઘર ભાડે લઈને ઘરમાં રહે છે. પહેલાં માલિકનો વિશ્વાસ મેળવે અને પછી લૂંટ કરે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે. મેં જે વિશ્વાસ કર્યો હતો, પ્રેમના નાટક પાછળ ભયાનક હકીકત છુપાઈ હતી. આજની દુનિયામાં આપણે ખરું કે ખોટું શું છે તે ઓળખવું અત્યંત મુશ્કેલ છે. હવે હું ફરીથી એકલી છું, પણ શાંતિ અને રોહન જેવા છ કપટથી દૂર છું. હું ગરીબ બાળકોને ટ્યુશન શીખવું છું. તેઓ મારી સાથે રહે છે, હસે છે. મારા દિલની જગ્યા હવે ભરાયેલી છે. કેમ કે ખરાબ સાથ કરતાં એકલતામાં શાંતિ છે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.